હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, આજે હું ચાઇનીઝ ફૂડ લવર માટે એક નવી રેસીપી લઈને આવી છું જે બહુ જ ડેલિશિયસ અને યમ્મી બને છે. રેસીપીનું નામ છે ચાઇનીઝ પીટા બ્રેડ. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે ચાઇનીઝ પીટા બ્રેડ બનાવવાનું શરૂ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, ચાઇનીઝ પીટા બ્રેડ બનાવવા માટે સૌથી પહેલાં આપણે પીટા બ્રેડ બનાવશું. જેની માટે એક ડો રેડી કરશું અને એક બોલમાં ઘઉંનો લોટ એડ કરશું. ત્યારબાદ લોટની વચ્ચે થોડી હાથેથી જગ્યા કરશું અને તેમાં દહીં, મીઠું, સાકર, બેકિંગ સોડા અને બેકિંગ પાવડર એડ કરશું. દહીં આપણે મોરું લેવાનું છે, બહુ ખાટું નથી લેવાનું. ને સાથે સાથે થોડુંક તેલ પણ એડ કરશું. દહીંમાં એડ કરેલી બધી વસ્તુઓને હાથેથી મિક્સ કરી લઈશું અને ત્યારબાદ લોટ પણ મિક્સ કરી લઈશું અને જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરતા જશું અને આવો સોફ્ટ ડો રેડી કરી લઈશું. ડો બનીને રેડી છે. હવે આપણે ડોને થોડીક વાર માટે રેસ્ટ પર મૂકી દઈશું અને ત્યાં સુધી પીટા બ્રેડમાં ફિલ કરવા માટેનું ચાઇનીઝ સ્ટફિંગ રેડી કરી લઈશું. જેની માટે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે કઢાઈમાં ફણસી એડ કરશું. ફણસીને 1-2 મિનિટ માટે સોતે કરી લઈશું. ત્યારબાદ થોડુંક મીઠું એડ કરશું. મિક્સ કરી લઈશું. અત્યારે આપણે ફણસીના ભાગ જેટલું જ મીઠું એડ કરી રહ્યા છે. હવે આપણે કઢાઈને લીડથી કવર કરી દઈશું 1 થી 2 મિનિટ માટે, જેથી કરીને ફણસી થોડીક સોફ્ટ થઈ જાય. લીડ કાઢી લઈશું અને નાઇફથી ચેક કરી લઈશું ફણસી પ્રોપરલી સોફ્ટ થઈ ગઈ છે કે નહીં. તમે જોઈ શકો છો ફણસી આપણી પ્રોપરલી સોફ્ટ થઈ ગઈ છે. હવે આપણે કેપ્સિકમ એડ કરીશું, જેને મેં જુલિયન્સમાં કટ કરી લીધા છે. મિક્સ કરી લઈશું. કેપ્સિકમને પણ સોતે થવા દઈશું 1 થી 2 મિનિટ માટે. ત્યારબાદ આપણે કોબી એડ કરીશું. ફણસી અને કેપ્સિકમને કોબી કરતાં વધારે વાર લાગે છે ચડવા માટે, એટલા માટે આપણે તે પહેલાં એડ કરી છે. ત્યારબાદ બોઇલ કરેલા નૂડલ્સ લીધા છે, તેને બી એડ કરી દઈએ. તમે જોઈ શકો છો નૂડલ્સ આવા છૂટા રાખવાના છે, બહુ ઓવરકુક નથી કરવાના, નહીંતર આપણું ચાઇનીઝ સ્ટફિંગ સ્ટીકી થઈ જશે. સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરીશું. નૂડલ્સ બોઇલ કરતી વખતે પણ આપણે તેમાં મીઠું એડ કરેલું, માટે એડજસ્ટ કરી લઈશું. ત્યારબાદ તીખાશ માટે મરી પાવડર એડ કરીશું. તમે ઓછો વધારે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. ત્યારબાદ ગ્રીન મરચાંની પેસ્ટ અને સૂંઠ પાવડર છે, તેને મેં મિક્સ કરી લીધું છે, તે પણ એડ કરી દઈએ. ત્યારબાદ વિનેગર, સોયા સોસ અને શેઝવાન ચટણી એડ કરીશું. શેઝવાન સોસની રેસીપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. તમારી પાસે જો શેઝવાન સોસ અવેલેબલ ન હોય તો તમે તેની બદલે રેડ ચીલી સોસ પણ યુઝ કરી શકો છો. પીટા બ્રેડ માટેનું આપણું સ્ટફિંગ બનીને રેડી છે. હવે આપણે પીટા બ્રેડ માટે રોટલી વણવાનું સ્ટાર્ટ કરીએ. જેની માટે ડોને થોડુંક મસળી લઈશું અને લોયા કરી લઈશું. આપણે જે ડો રેડી કર્યું છે તેમાંથી ટોટલ 8 લોયા બનીને રેડી થાય છે. હવે આપણે એક લોયો લઈને રોટલી વણવાનું સ્ટાર્ટ કરીએ. રોટલી વણવા માટે થોડુંક અટામણનો ઉપયોગ કરીશું અને ફરતે વેલણે રોટલી વણી લઈશું. રોટલી બહુ પતલી નથી રાખવાની, થોડીક થીક રાખવાની છે. તમે જોઈ શકો છો મેં રોટલી આવી થીક રાખી છે. આવી રીતે અત્યારે હું 2 રોટલી વણી રહી છું. ફ્રેન્ડ્સ, મેં જુવારના પીટા બ્રેડની રેસીપી તમારી સાથે પહેલાં બી શેર કરી છે, એટલે આ વખતે હું ઘઉંના પીટા બ્રેડ બનાવીને તેની રેસીપી શેર કરી રહી છું. કારણ કે રેડી પીટા બ્રેડ તો મેંદાના હોય છે, જેથી કરીને તે બહુ જ અનહેલ્ધી હોય છે. માટે જો ઘરે તમે આવી રીતે ઘઉંના પીટા બ્રેડ બનાવશો તો તે વધારે હેલ્ધી રહેશે.
આપણી 2 રોટલી વણાઈ જવા આવી છે. હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લીધી છે. હવે આપણે તેને સીજવી લઈએ. આપણા હજી 6 લોયા બાકી રહ્યા છે. હવે લોઢી એકદમ ગરમ થાય ત્યારબાદ એક રોટલી લઈને તેને સીજવી લઈશું. એક સાઈડ થોડીક સીજવાની છે, પછી તેને ટર્ન કરી દેવાની છે ને ત્યારબાદ બીજી સાઈડ પર ગુલાબી ડોટ્સ આવે ત્યાં સુધી થવા દેવાની છે અને ફરીથી ટર્ન કરીને કિચન ટોવેલથી હળવે હાથે દબાવતા આવી રીતે રોટલી સીજવી લેવાની છે. બંને બાજુ ડાર્ક ગુલાબી ડોટ્સ થાય ત્યાં સુધી સીજવવાની છે. આવી રીતે બીજી રોટલી પણ સીજવી લઈશું. જો રોટલી આખી ફૂલે તો બહુ સારું, પણ મારી અહીંયા આખી ફૂલી નથી, થોડી જ ફૂલી છે. તો પણ વાંધો નહીં, આપણે પીટા બ્રેડ તેમાંથી કટ કરી શકશું. રોટલી બહુ કડક ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. 2 રોટલી સીજવાઈ ગઈ છે. હવે સીઝરથી તેને સેન્ટરમાંથી આવી રીતે કટ કરીને 2 ઇક્વલ ભાગ કરી લઈશું. હવે તમે જોઈ શકો છો, જ્યાંથી રોટલી ફૂલેલી હશે ત્યાંથી પોતાની જાતે જ 2 પાર્ટ થઈ જશે અને ત્યાંથી આપણે છરીના હેલ્પથી ધીરે ધીરે આવી રીતે પ્રોપરલી રોટલીના 2 પડ ખુલ્લા કરી દઈશું. તમે જોઈ શકો છો રોટલીના 2 પડ ખુલ્લા થઈ ગયા છે. હવે તમે જોઈ શકો છો રોટલીનો બીજો પાર્ટ ફૂલી જવાથી પોતાની જાતે જ બંને પડ ખુલ્લા થઈ ગયા છે. આવી જ રીતે બીજી રોટલીને પણ કટ કરીને તેના પણ 2 પડ ખુલ્લા કરી દઈશું. આવી રીતે આપણા 4 પીટા બ્રેડ બનીને રેડી થઈ ગયા છે. હવે જે નૂડલ્સનું સ્ટફિંગ રેડી કર્યું હતું તે પીટા બ્રેડમાં ફિલ કરી દઈએ. સંભાળીને સ્ટફિંગ ફિલ કરવું જેથી કરીને પીટા બ્રેડ તૂટી ન જાય. એક વાત કહેવાની રહી ગઈ હતી કે નૂડલ્સ બોઇલ કરતી વખતે થોડાક તેના ટુકડા કરીને પછી બોઇલ કરવું, જેથી કરીને સ્ટફિંગ ઇઝીલી ફિલ થઈ શકે. વધારે પડતા જો નૂડલ્સ લાંબા હશે તો ફિલ કરતી વખતે ફાવશે નહીં. ફ્રેન્ડ્સ, જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જણાવજો રેસીપી કેવી લાગી અને ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. તમે જોઈ શકો છો એક પીટા બ્રેડ બનીને રેડી છે. આવી જ રીતે બીજા બધા જ પીટા બ્રેડ આપણે બનાવીને રેડી કરી દઈએ. ફ્રેન્ડ્સ, ઘઉંના પીટા બ્રેડની આ રેસીપી બહુ જ ડેલિશિયસ અને યમ્મી બને છે. તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. ખરેખર બહુ જ મસ્ત બને છે. તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એકવાર આ રેસીપી ઘરે બનાવશો તો ઘરવાળા વારંવાર તેની ડિમાન્ડ કરતા રહેશે, એટલા મસ્ત બને છે. તમે જોઈ શકો છો આપણા 4 પીટા બ્રેડ બનીને રેડી છે. આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું તેમાંથી હજી બીજું 4 પીટા બ્રેડ જેટલું સ્ટફિંગ વધ્યું છે અને હજી બીજા 6 લોયા આપણી પાસે વધ્યા છે. બાકીના છેલ્લે જે લોયા વધશે તેમાંથી આપણે પરાઠા બનાવી લઈશું. તો આપણા ચાઇનીઝ પીટા બ્રેડ બનીને રેડી છે. તેને મેં ટમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. તમે જોઈ શકો છો ખરેખર બહુ જ મસ્ત બન્યા છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.